રાજકોટમાં ખાદ્ય ચીજ વસ્તુમાં ભેળસેળ કરનારા શખ્સો સામે આખું વર્ષ ચાલુ રહેશે દરોડા. હોટેલ, હોકર ઝોન સહિતના સ્થળે તપાસ કરવા મેયર અને મનપા કમિશનરની સૂચના. નીટ પેપર લીકને લઈને અમદાવાદ પોલીસને મળી સફળતા. ટેલિગ્રામ પર પેપર વેચવાની લાલચ આપી છેતરપિંડી કરતા 3 આરોપીઓની ધરપકડ. નીટના રિફંડના નામે પણ કરતા ઉઘરાણી. ભરૂચમાં જામા મસ્જિદનો વિવાદ વકર્યો. મસ્જિદની જગ્યાએ જૈન મંદિર હોવાના દાવા સાથે સંત સમાજની નીકળી રેલી. મસ્જિદમાં જૈન ધર્મની પ્રતિમા મળી હોવાનો પણ દાવો. વડોદરામાં પીવાના પાણીનો વેડફાટ. કોઠી 4 રસ્તા પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં લીકેજના કારણે ઉડ્યા પાણીના ફુવારા. ભાવનગરના દરિયામાં ઠલવાયું દૂષિત પાણી. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં જોવા મળ્યું કાળા રંગનું પ્રવાહી.